દેવગઢ બારિયા તાલુકાના નાનીઝરી અને કલિયાગોડા ગામના લોકોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. આ તારીખ 8/8/2025 શુક્રવારના રોજ બપોરે 2 કલાકે નાનીઝરી અને કલિયાગોડા ગામના રહેવાસીઓ જેઓએ રામા રોડ પરથી ભરેલા વાહનો સંપૂર્ણ પ્રતિબંધ માટે આવેદનપત્ર આપ્યું હતું. રામા રોડ, કલિયાગોડા અને નાનીઝરી ગામમાં ઓવરલોડ ટ્રકોનું અતિ વ્યસ્ત અવરજવરને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાત્રે ઘેરા અંધારામાં ચાલતા ટ્રકોથી અકસ્માતનો ભય પણ સર્જાઈ શકે તેવું પણ રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે ટ્રક ચાલકો અને રેતી માફિયાઓ તરફથી ધમકીઓ અને ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાનું આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. ગામ લોકો દ્વારા અનેકવાર ફરિયાદ કરવા છતાં પણ તંત્ર નિષ્ક્રિય હોય તેવી લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ત્યારે દાહોદ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની કામગીરી ઉપર પણ સવાલ ઉઠવા પામ્યા હતા અને ખાણ ખનિજ વિભાગ શું આંખ આડા કાન કરી રહી છે તેવા સવાલો પણ ઊભા થયા હતા. આજરોજ અમે લોકો, હું પર્વતભાઈ સોલંકી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, મારી સાથે કલિયાગોટાના હાલના ચાલુ સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી તેમજ સંપૂર્ણ ગ્રામજનો, મામલતદાર અને મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપે. અને અમારો વિષય એ છે કે હમણાં જ સરકારે અમારે રામાથી નાનીઝરી સુધીનો રોડ નવો બનાવ્યો છે. હવે ત્યાં ઓવરલોડ ટ્રકો જાય છે, સમજી લો ને 40 ટન, 60 ટન આવી ગાડીઓ જાય છે, જેના કારણે એની કેપેસિટીનો રોડ હોતો નથી. તો ગ્રામ્ય લેવલનો લોકલ રસ્તો છે એ પ્રમાણે હોય છે. આ વાહનો સદંતર બંધ થવા જોઈએ. સરકારશ્રીએ એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા તો તમામ ગ્રામ પંચાયતોને સરકારે કહેવું જોઈએ કે તમે તમારી ગ્રામસભામાં ઠરાવ કરી અને જે તે જગ્યાએ માપના ગેટ મારી દો જેની અંદર એસટી બસ સિવાય બીજું કોઈ વાહન પ્રવેશે નહીં. અને સૌથી મહત્ત્વની વાત અને અમારા ગ્રામજનો માટે જોખમની વાત કે જ્યારે અમે વાહનો રોકવા ગયા તો વાહનોવાળા ગામ લોકો ઉપર હુમલો કરવાની વાત કરે. ક્યાં ખબર પડી? ખબર નથી. લીઝવાળા તરત દોડતા આવી ગયા અને અમને કે ભાઈ આવું ના ચાલે અને તમે શાંતિ રાખો, તમારે ગામમાં રહેવાનું હોય તો ગામની શાંતિ ના દોડશો. અરે સાહેબ, અમારા ગામમાં રસ્તો જાય છે, બેફામ વાહનો જાય છે, ઓવરલોડ વાહનો જાય છે. અમારા ગામમાં સ્કૂલ છે, ડેરી છે, ગામની વસ્તી નહીં કરતાં 4000ની છે. એટલે વિચાર કરો કે રોડ ઉપર કેટલો ટ્રાફિક હોય. અમારો લોકલ ટ્રાફિક હોય પ્લસમાં આવા મોટા ડમ્પર કે રોડને આખો બ્લોક કરીને જ જાય. કહેવા જઈએ તો અમારી પર દાદાગીરી. આ દાદાગીરી હવે લોકો અમે ગ્રામજનો વેઠવા તૈયાર નથી. આગામી સમયમાં સરકાર નહીં પગલાં લે અથવા સ્થાનિક પ્રશાસન આના ઉપર કોઈ કદમ નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સંપૂર્ણપણે રસ્તા બ્લોક કરો